શ્રીમદ ભાગવત 10મો સ્કંદ 88મો અધ્યાય શિવજીનું સંકટ મોચન. પરીક્ષિત રાજા પૂછે છે કે ભગવાન શંકરે સમસ્ત ભોગોનો પરિત્યાગ કરી દીધો છે, પણ એવું જોવામાં આવે છે કે જે દેવતાઓ, અસુરો અથવા મનુષ્યો એની ઉપાસના કરે છે એ બધાય પ્રાયઃ ધનવાન અને અનેક પ્રકારના ભોગ સામગ્રીથી સંપન્ન થઈ જાય છે. શંકર ભગવાનની ઉપાસના કરે એને બધું પ્રાપ્ત થઈ જાય છે. અને ભગવાન વિષ્ણુ લક્ષ્મીપતિ છે, પણ એની ઉપાસના કરનારા પ્રાયઃ ધનવાન અને ભોગ સંપન્ન થતા નથી. વિષ્ણુની ઉપાસના બહુ લાંબા સમય સુધી કરે ને પછી સુખી થાય. તો બે ભગવાન ત્યાગ અને ભોગની દ્રષ્ટિથી એકબીજાથી વિપરીત સ્વભાવ વાળા છે, પણ એના ઉપાસકોને એમના સ્વરૂપથી વિપરીત ફળ મળે છે. તો મને આ વિષયમાં મોટો સંદેહ છે કે ત્યાગીની ઉપાસનાથી ભોગ થાય મળે અને લક્ષ્મીપતિની ઉપાસનાથી ત્યાગ કઈ રીતે મળે? એટલે આ પ્રશ્નનું તમે સમાધાન કરો. વિષ્ણુ ભગવાન તો લક્ષ્મીપતિ છે, એની ઉપાસના કરે તો લક્ષ્મી આપે, પણ વિષ્ણુ ભગવાન મુક્તિ આપે છે. અને શંકર ભગવાન છે એ તો સ્મશાનમાં રહે છે, એની પાસે કઈ છે નહીં, તો એ સંપત્તિ આપે છે. આ બે નોખું નોખું કેમ? શ્રી સુખદેવજી કહે છે કે પરીક્ષિત, શિવજી હંમેશા પોતાની શક્તિથી યુક્ત રહે છે, એવો સત્વ વગેરે ગુણથી યુક્ત છે અને અહંકારના અધિષ્ઠાતા છે. શિવજી એટલે અહંકાર. અહંકારના ત્રણ ભેદ છે: વૈકારિક અહંકાર, તેજસ અહંકાર અને તામસ અહંકાર. આ ત્રિવિધ અહંકારથી 16 વિકાર થયા, 10 ઇન્દ્રિય થઈ, 5 મહાભૂત થયા અને 1 મન થયું. એથી આ બધાયના અધિષ્ઠાતા દેવતાઓમાં કોઈ એકની ઉપાસના કરવાથી સમસ્ત ઐશ્વર્યની પ્રાપ્તિ થઈ જાય છે. પણ પરીક્ષિત, ભગવાન શ્રી હરિ તો પ્રકૃતિથી પર, સ્વયં પુરુષોત્તમ અને પ્રાકૃત ગુણથી રહિત છે. તેઓ સર્વજ્ઞ તથા સર્વના અંતઃકરણના સાક્ષી છે. બધું જાણે છે અને બધાના અંતઃકરણમાં શું છે એના સાક્ષી છે. જે એની ભક્તિ કરે છે એ સ્વયં ગુણથી પર થઈ જાય છે, ગુણાતીત થઈ જાય છે. હરે નિર્ગુણ સાક્ષાત પુરુષ પ્રકૃતે પર સર્વ દૃગ્ગુપદ્રષ્ટાતમ ભજન નિર્ગુણો ભવેત. હરિ નિર્ગુણ છે ને એની ઉપાસના કરે છે એ પણ નિર્ગુણ થઈ જાય છે, ગુણાતીત થઈ જાય છે. પરીક્ષિત, તમારા દાદા ધર્મરાજ યુધિષ્ઠિરે અશ્વમેઘ યજ્ઞ સમાપ્ત કર્યો અને ભગવાન પાસેથી વિવિધ પ્રકારના ધર્મનું વર્ણન સાંભળતા તેમણે આ જ પ્રશ્ન પૂછ્યો હતો. પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણ સર્વશક્તિમાન પરમેશ્વર છે અને મનુષ્યના કલ્યાણ માટે જ એણે યદુવંશમાં અવતાર ધારણ કર્યો હતો. યુધિષ્ઠિરે જ્યારે પ્રશ્ન પૂછ્યો ત્યારે એ પ્રશ્ન સાંભળીને એની જિજ્ઞાસા જોઈ અને તેમણે પ્રસન્નતાપૂર્વક આ પ્રમાણે ઉત્તર આપ્યો હતો. જે ઉત્તર આપ્યો છે એ તમને કહું છું. ભગવાને કીધું હતું
રાજન, યસ્યાહમનુગૃહણામિ હરિષ્યે તદ્ધનમ શને તતો ધનમ ત્યજ્યન્ત્યસ્ય સ્વજના દુઃખ દુઃખિતમ. ભગવાન શ્રી કૃષ્ણએ કીધું કે જેના ઉપર હું કૃપા કરું છું ને એનું બધુંય ધન ધીરે ધીરે છીનવી લઉં છું. પૈસા લઈ લે, આવા જ ન દે, એ નિર્ધન થઈ જાય છે. હવે નિર્ધન થઈ જાય એટલે એના સગા સંબંધીઓ એના દુઃખથી આતુર ચિત્તની પરવા ન કરતા એને ત્યજી દે છે. સગા સંબંધી બધા છોડી દે, પૈસા વયા જાય, મૂકવા નાની પાસે પૈસા નથી. ધનવાનોની સંગત કરે, ઈ સંસાર. હું એનું ધન હરી લઉં ને પછી વધારે ધન કમાવા માટે પ્રયત્ન કરવા લાગે, અને જે પ્રયત્ન કરે ને એ હું સફળ જ ન થવા દઉં. સદા વિત્તથોદ્યોગો નિર્વીણ સ્યાદ ધને હયા. એને એમ થાય કે હું કમાઈ લઉં, ગમે એમ કરી નામ લઈ આવું, તેમ લઈ આવું ને, પણ હું એના પ્રયત્ન બધા નિષ્ફળ બનાવી દઉં. આવી રીતે વારંવાર એ અસફળ થાય, અને જ્યારે ધન કમાવામાં એનું મન વિરક્ત થઈ જાય, હવે મૂકો માથાકોટ. એ ધનને દુઃખ રૂપ જ સમજે, ત્યારે એ ધન તરફથી મોઢું ફેરવી લે અને મારા પ્રિય ભક્તોનો આશ્રય લઈ એની સાથે સંબંધ બાંધે. ત્યારે હું એના ઉપર મારી કૃપા કરું છું. સદા વિત્તથોદ્યોગો નિર્વીણ સ્યાદ ધને હયા. ધન વયું જાય, પ્રયત્ન કરવા છતાંય ધન ન મળે, ત્યારે મારા ભક્તોનો સંગ કરે છે. મત પરે કૃત મૈત્રસ્ય કરિષ્યે મદનુગ્રહમ. જ્યારે ભક્તોનો સંગ કરે છે, ભક્તો સાથે સંબંધ બાંધે છે, ત્યારે હું એના ઉપર કૃપા કરું છું, અને મારી કૃપાથી એને પરમ સૂક્ષ્મ અને અનંત સચ્ચિદાનંદ ઘન સ્વરૂપ પરબ્રહ્મની પ્રાપ્તિ થઈ જાય છે. આટલી તાકાત છે ભક્તોનો સંગ કરવાથી. આ રીતે મારી પ્રસન્નતા, મારી આરાધના બહુ કઠણ છે. એટલે સાધારણ લોકો મને છોડીને મારા જ બીજા રૂપ છે એવા અન્ય દેવતાઓની આરાધના કરે છે, મારી આરાધના નથી કરતા. ભગવાનની આરાધના કરવા જાય તો ધન બધું જાય, નિર્ધન થઈ જાય. ભગવાન આપણા પર દ્રષ્ટિ કરે એટલે પેલા વેળા તો ધન હરવા માંડે, પછી ભગવાન કૃપા કરે, પછી ભક્તોનો સંગ થાય. અને બીજા દેવો છે એ બધા મારા જ સ્વરૂપ છે, એ તરત ધન આપી દે, એટલે એ બધા એ દેવતાની પૂજા કરે છે. તદ બ્રહ્મ પરમમ સૂક્ષ્મમ ચિન્માત્રમ સદનંતકમ અતો મામ સુદુરારાધ્યમ હિત્વા ન્યાન ભજતે જનઃ.
બીજા દેવતાઓમાં આશુતોષ, ભગવાન શિવ, શંકર, જે જલ્દી પીગળી જાય. શંકરની ઉપાસના કરે, શંકર ભગવાન જલ્દી પ્રગટ થાય, વરદાન આપે. અને શંકર ભગવાન પોતાના ભક્તોને સામ્રાજ્ય, લક્ષ્મી બધું આપે છે. એ પ્રાપ્ત કરીને એવો ઉદ્ધત બને, પ્રમાદી બને અને ઉન્મત્ત થઈ જાય. અને પોતાના વરદાન આપનાર દેવતાઓને ભૂલી જાય છે કે મને આ દેવે વરદાન આપ્યું છે. વરદાન આપીને ભૂલી જાય અને એનો તિરસ્કાર કરે છે. તતસ્ત આસુતોષેભ્યો લબ્ધરાજ્ય શ્રીયો દત્તા મત્તા પ્રમતા વરદાન વિસ્મરંત્યવજાનતે. જેણે આપ્યું છે એને જ ભૂલી જાય, એટલા ઉદ્ધત બની જાય, પ્રમાદી બની જાય, ઉન્મત્ત થઈ જાય, અભિમાન આવી જાય. સુખદેવજી કહે છે કે પરીક્ષિત, બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવ આ ત્રણેય સાપે આપી શકે ને વરદાને આપી શકે છે. બેયમાં સમર્થ છે. પણ એ ત્રણેયમાં મહાદેવ અને બ્રહ્મા જલ્દી પ્રસન્ન થઈ જાય છે ને જલ્દી નારાજ થઈ જાય છે. એટલે વરદાને જલ્દી આપી દે ને સાપે જલ્દી આપી દે. પણ વિષ્ણુ ભગવાન એવા નથી. આ વિષયમાં મહાત્માઓનો એક પ્રાચીન ઇતિહાસ કહેતા હોય છે. મહાત્માઓ એમ કહેતા હોય છે કે વૃકાસુર ને વરદાન આપી અને શંકર ભગવાન મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. પરીક્ષિત, વૃકાસુર છે એ શકુનીનો પુત્ર હતો. એ દુર્બુદ્ધિનો હતો. એક દિવસ એણે રસ્તામાં દેવર્ષિ નારદજીને જોયા અને પૂછ્યું કે આ ત્રણે દેવતાઓમાં તરત પ્રસન્ન થનારા દેવતા ક્યાં? દેવર્ષિ નારદજી કહે છે કે તમે શંકર ભગવાનની આરાધના કરો એટલે તમારો મનોરથ જલ્દી પૂરો થશે. અને શંકર ભગવાન છે થોડાક જ ગુણથી તરત જ પ્રસન્ન થઈ જાય અને થોડાક જ અપરાધથી તરત ક્રોધિત થઈ જાય છે. શંકર ભગવાનને જરાક તમે અપરાધ કરો તો એનો ક્રોધ તરત ભભૂકી ઉઠે. રાવણ અને બાણાસુરે માત્ર બંદીજનોની જેમ ભગવાન શંકરની થોડીક સ્તુતિ ગાય અને એના ઉપર ભગવાન શંકર પ્રસન્ન થઈ ગયા હતા. ભગવાનની થોડી શંકર ભગવાનની સ્તુતિ ગાવ ને તોય ભગવાન પ્રસન્ન થઈ જાય. અને શંકર ભગવાનનો જરાક અપરાધ કરો તોય તરત ક્રોધિત થઈ જાય. એટલે બાણાસુરને વરદાન આપી દીધું, વૃકાસુરને વરદાન આપી દીધું, રાવણને વરદાન આપી દીધું, અપાર ઐશ્વર્ય આપ્યું. ઐશ્વર્ય આપ્યા પછી રાવણે તો આખો કૈલાસ ઉપાડ્યો અને બાણાસુરના નગરની રક્ષા ભગવાન શંકર ભગવાને લઈને એમાં મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. નારદજીનો ઉપદેશ સાંભળ્યો છે વૃકરાસુર. એ કેદાર ક્ષેત્રમાં ગયો છે. વૃકાસુર ગયો કેદારનાથમાં અને અગ્નિ ભગવાન શંકરનું મુખ માનીને અગ્નિને શંકરનું મુખ માન્યું અને પોતાના શરીરનું માંસ કાપી કાપીને એમાં હોમવા લાગ્યો છે. આ પ્રમાણે 6 દિવસ સુધી ઉપાસના કરવા છતાંય જ્યારે ભગવાન શંકરના દર્શન ન થયા ત્યારે એને બહુ દુઃખ થયું. 7મા દિવસે કેદાર તીર્થમાં સ્નાન કરીને એના પલળેલા વાળવાળા મસ્તકને કુહાડથી કાપી
અને હોમ કરવાનો નિશ્ચય કર્યો. પરીક્ષિત, જગતમાં જેમ કોઈ દુઃખવશ આત્મહત્યા કરવા જાય છે તો આપણે કરુણાવશ એને બચાવી લઈએ છીએ. એ જ પ્રમાણે દયાળુ ભગવાન શંકરે અગ્નિકુંડમાંથી અગ્નિદેવની જેમ પ્રગટ થઈ અને પોતાના બે હાથથી વૃકાસુરના બે હાથ પકડી લીધા અને વૃકાસુરને આત્મઘાત કરતા પહેલા જ રોકી લીધો. એનો સ્પર્શ થતા જ વૃકાસુરનું અંગ પૂર્વવત બની ગયું. શંકર ભગવાન વૃકાસુરને કહે છે કે પ્રિય વૃકાસુર, બસ બસ, બહુ થઈ ગયું. હું તને વરદાન આપવા માટે ઈચ્છું છું, જોઈ માગી લે. અરે ભાઈ, હું તો મારા શરણાગત ભક્તોનો ઉપર માત્ર જલ ચડાવવાથી સંતુષ્ટ થઈ જાઉં છું. તું વ્યર્થ પોતાના શરીરને કેમ કષ્ટ આપસ? પરીક્ષિત, અંત્યત્ય પાપી વૃકાસુરે સમસ્ત પ્રાણીઓને ભયભીત કરવાનું વરદાન માંગી લીધું. વરદાન એવું માગે છે કે હું જેના માથા ઉપર હાથ મૂકું એ મરી જાય. આવી માંગણી સાંભળીને શંકર ભગવાન પહેલા તો કંઈક વિચારમાં પડી ગયા અને પછી કહે છે કે ભલે, સારું, એવું જ થશે. આવું વરદાન આપીને એને જાણે સાપને અમૃત પાઈ દીધું. શંકર ભગવાન છે ને એ આશુતોષ છે. તમે જે ઈચ્છા કરો એ તમારી ઈચ્છા પૂરી કરી દે. એટલે આ જગતમાં કાંઈ અશક્ય નથી, એનો અર્થ એવો થયો. શંકરની ઉપાસના કરે, જી માગે એ મળવાનું જ છે. અને શંકર ભગવાન કોઈને નિરાશ નથી કરતા. વૃકાસુર આવી તો વરદાન પ્રાપ્ત કરી લીધું. હવે તો વૃકાસુરના મનમાં એવી લાલચ થઈ ગઈ કે હું પાર્વતીને જ હરીને લઈ આવું. એટલે આ અસુર છે શંકરજીના વરદાનની પરીક્ષા કરવા માટે એના જ મસ્તક ઉપર પહેલા વહેલા હાથ મૂકવાનો પ્રયત્ન કરવા લાગ્યો. શંકર ભગવાન તો પોતે આપેલા વરદાનથી ભયભીત થઈ ગયા કે મારા પર હાથ મૂકશે તો મારું જ અચ્યુતમ કેશો એમ કરી નાખશે. વૃકાસુર શંકર ભગવાનનો પીછો કરે છે અને તેનાથી ભયભીત થઈને શંકર ભાગવા લાગ્યા છે. પૃથ્વી, સ્વર્ગ અને દિશાઓના અંત સુધી દોડ્યા, છતાંય વૃકાસુર એની પાછળ પાછળ આવતો હતો. એટલે ઉત્તર દિશા તરફ ગયા છે. મોટા મોટા દેવતાઓ આ સંકટને કોઈ ટાળવાનો એને કોઈ ઉપાય નથી મળતો. બધાય મૌન થઈ ગયા. છેવટે તેઓ પ્રાકૃતિક અંધકારથી પર અને પરમ પ્રકાશમય વૈકુંઠ લોકમાં ગયા. વૈકુંઠમાં સ્વયં ભગવાન નારાયણ નિવાસ કરે છે. એકમાત્ર તેઓ જ સંન્યાસીઓની પરમ ગતિ છે. સંપૂર્ણ જગતને અભયદાન આપે છે અને પોતે શાંત ભાવમાં સ્થિત છે. એવા વૈકુંઠ લોકમાં ગયા પછી જીવને પાછું નથી આવવું પડતું. અહીંયા ભક્ત ભયહારી ભગવાન વિષ્ણુ બિરાજે છે. એને જોયું કે આ શંકરજી તો મોટા સંકટમાં આવી પડ્યા છે. ત્યારે પોતાની યોગ માયાથી બ્રહ્મચારી બન્યા અને દૂર જ થી ધીરે ધીરે વૃકાસુર આવતો હતો ને ઉભા રહી ગયા. ભગવાને મૂંજની મેખલા, કાળું મૃગ ચર્મ અને દંડ અને રુદ્રાક્ષની માળા ધારણ કરી હતી અને એના અંગે અંગમાંથી દિવ્ય પ્રકાશ ફેલાતો હતો. ઈ બટુકે હાથમાં દર્ભ રાખી વિનય એની પેઠે વંદન કરીને વૃકાસુરને પૂછે છે. બ્રહ્મચારી વેશધારી ભગવાને કીધું, અરે ઓ શકુની નંદન વૃકાસુરજી,
તમે સ્પષ્ટ રૂપે બહુ થાકેલા લાગો છો. તમે બહુ દૂરથી આવી રહ્યા લાગો છો. થોડોક આરામ કરી લ્યો. જો આ શરીર છે ને એ બધાય સુખનું મૂળ છે. શરીર હોય તો સુખ આપણે ભોગવી શકીએ અને આનાથી જ બધી કામનાઓ પૂરી થાય છે. અને આને વધારે કષ્ટ ન આપવું જોઈએ. તમે તો બધી રીતે સમર્થ છો. અત્યારે તમે શું કરવા ઈચ્છો છો? જો મારે કઈ સાંભળવા જેવું વાત હોય તો મને કયો. કેમ કે આ સંસારમાં જોઈ છીએ કે લોકો સહાયકો દ્વારા ઘણા ખરા કામ સાધી લેતા હોય છે. મારાથી કઈ બનશે તો હું સહાય કરીશ. એક એક શબ્દમાં અમૃત વરસતું હતું. આવી રીતે પૂછ્યું એટલે વૃકાસુર થોડોક રોકાઈને થોડાક થાક દૂર કરે છે અને પછી બધું એનું તપ, વરદાનની પ્રાપ્તિ અને શંકર ભગવાનની પાછળ દોડવાની વાત કીધી. ભગવાન કહે છે, એવં ચેતર્હિ તદ વાક્યમ ન વયમ શ્રદ્ધેમહિ. આવી વાત છે એમને. હું તો શંકર ઉપર વિશ્વાસ જ નથી કરતો. યો દક્ષ શાપાદ પૈશાચ્યમ પ્રાપ્ત પ્રેત પિશાચરાટ. હું એના પર વિશ્વાસ નથી કરતો. તમે જાણતા નથી? ઈ તો દક્ષ પ્રજાપતિના શાપથી પિચાસત્વને પ્રાપ્ત થઈ ગયો છે. આજકાલ ઈ જ પિશાચો અને પ્રેતોનો સમ્રાટ છે. બધા પ્રેતો એની આજુબાજુ ફરતા હોય છે. પ્રેતનો સમ્રાટ છે. તમે આટલા બધા મહાન થઈને આવી નાની વાત ઉપર વિશ્વાસ કરો છો. જો તમે હજી પણ જગતગુરુ એને માનતા હોય અને એના પર વિશ્વાસ કરતા હોય તો જલ્દી પોતાના માથા પર હાથ મૂકીને પહેલા પરીક્ષા કરી જુઓ. એ તો કહી દે કે જાઓ, તમને વરદાન આપ્યું, તમે તપ કરો ને માગો એટલે આપી દે. એને ક્યાં કાંઈ લેવા જાવ છે? પેલા તમે તમારા માથા પર મૂકીને પરીક્ષા કરી જુઓ કે સાચું છે ખોટું. અને જો કોઈ રીતે શંકરની વાત અસત્ય નીકળે ને તો તમે એને અસત્યવાદી માની એને મારી નાખજો. એટલે એ બીજા કોઈને વરદાન ન આપે, ખોટા વરદાન ન આપે. ભગવાને એવી મોહિત કરનારી વાણી બોલ્યા, મીઠી મીઠી વાત કરી. એની વિવેક બુદ્ધિ નાશ પામી ગઈ. જ્ઞાન જ ન રહ્યું કે મારે આમ ન કરાય. એ દુર્બુદ્ધિએ વરદાનની વાત ભૂલીને પોતાના જ માથા ઉપર હાથ મૂકી દીધો અને બસ એ જ ક્ષણે એનું માથું ફાટી ગયું અને ત્યાં જ પૃથ્વી ઉપર પડી ગયો. જાણે એના પર વીજળી તૂટી પડી. એ સમયે આકાશમાં દેવતાઓ જય જય નમો નમઃ સાધુ સાધુ એના ઘોષ કરવા લાગ્યા છે. જય શબ્દો, નમઃ શબ્દ, સાધુ શબ્દો ભવ દિવી. જય હો, જય હો. પાપી વૃકાસુરના મૃત્યુ એનાથી દેવતાઓ, ઋષિઓ, પિતૃઓ, ગંધર્વો ખૂબ પ્રસન્ન થઈને પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા છે. ભગવાન શંકર એ વિકટ સંકટમાંથી મુક્ત થઈ ગયા. હવે ભગવાન પુરુષોત્તમે ભય મુક્ત શંકરને કીધું કે દેવાથી દેવ, બહુ મોટા હર્ષની વાત છે કે આ દુષ્ટ છે એના પાપે જ મરાઈ ગયો. પરમેશ્વર, ભલા એવો કયો જીવ છે કે જે મહાપુરુષનો અપરાધ કરીને કુશળ રહી શકે? પછી સ્વયં જગતગુરુ વિશ્વેશ્વર હોય અને આપનો અપરાધ કરીને કોઈ કુશળ કેવી રીતે રહી શકે?
ભગવાન અનંત શક્તિઓના સમુદ્ર છે. એમની એક એક શક્તિ મન વાણીની સીમાથી પર છે. તેઓ પ્રકૃતિથી અતીત સ્વયં પરમાત્મા છે. એમની શંકરજીને સંકટમાંથી છોડાવવાની આ લીલા જે કોઈ કહે છે, સાંભળે છે, એ સંસાર બંધન અને શત્રુઓના ભયથી મુક્ત થઈ જાય છે. ય એવમવ્યાકૃત શક્ત્યુદન્વત પરસ્ય સાક્ષાત પરમાત્મનો હરે ગિરિન્ન મોક્ષમ કથયેત શૃણોતિ વા વિમુચ્યતે સંસ્મૃતિભિસ્તથારિભિઃ. इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्धे उत्तरार्धे रुद्रमोक्षणं नामाष्टशीतितमोऽध्याय श्रीकृष्णार्पणं समर्पयामि. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो